શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણ નિમિત્તે અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 231. બાપજીએ આમાં પણ એ સહસ્ત્રાર ચક્રમાં ચેતના પહોંચી જાય પછીની જે અનુભૂતિ છે, સહસ્ત્રારમાં ચેતના પહોંચ્યા પછીની અનુભૂતિનું વર્ણન કર્યું છે આમાં. વાહ વાહ! આ તો આનંદની હેલી એટલે ખબર છે, વરસાદ અતિશય થાય ને ત્યારે એને હેલી કહેવાય. હવે તો વરસાદ થતો જ નથી, પણ થોડા વર્ષો પહેલાં ખબર એક હામટો 20 ઇંચ વરસાદ પડેલો ને એ હેલી કહેવાય. હેલી વરસાદના જાત જાતના પ્રકાર હોય. ઝરમર આવે, મુશળધાર આવે, સાંબેલા ધાર આવે અને છેલ્લા હેલી આવે. ખતરનાક વરસાદ થાય, ઝડીઓ એને હેલી કહેવાય. તો કહે છે આનંદની હેલી. વિચાર કરો, બાપજી કહે છે મને આનંદની હેલીનો આજે અનુભવ થાય છે કે છે. અને વાદળ વગર ત્યાં વીજળીઓ ચમકે છે. અહીંયા આ જગ્યાનું વર્ણન છે આ બધું. ચેતના પહોંચી ગઈ પછીને ત્યાં વાદળ હોતા નથી પણ વીજળીઓ ચમકે છે કે છે. બિન બાદળ ત્યાં બરખા, વાદળ વગરનો મુશળધાર વરસાદ થાય છે કે છે. અને નદી નાળા સુકાઈ જાય છે. લો, વરસાદ થાય તો નદી નાળા ભરાય કે સુકાય? બાપજી કહે છે સુકાઈ જાય છે. આ કેવી વાત! અહીંયાથી જ્યારે આનંદ થાય છે ને ત્યારે સંસારના વિષયોની આસક્તિ સુકાઈ જાય છે. એવું કહે છે. નદી નાળા એટલે સંસારની આશાઓના તૃષ્ણાઓ એ સુકાઈ જાય છે સંસાર પ્રત્યેની. કેવી સરસ વાત કરે છે. વાયુ વનમાં અલૌકિક વાય, અને એ વખતે અલૌકિક વાયુ વાય છે. વર્ષા જે થાય છે શાની વર્ષા થાય છે? અમૃતની વર્ષા થાય છે સહસ્ત્રારમાંથી. અને સહસ્ત્રારમાંથી અમૃતની વરસાદ થાય એ વખતે એની બધી વાસનાઓ સુકાઈ જાય છે. એટલે કહે છે કે નદી નાળા બધા સુકાઈ ગયા, વાસનાઓ વૃત્તિઓ બધી ખલાસ થઈ જાય છે. અને એ વખતે વાયુ વનમાં અલૌકિક વાય. વાયુ એટલે એ વખતે જે આ જે આપણો પ્રાણ અને અપાન આ બે વાયુ અંદર ચડ્યા હોય છે એ અહીંયા પહોંચે છે. અને વાયુના જે વાવાઝોડા વખતે ફૂંકાય છે એ વખતે કે એ વખતે વૃત્તિઓ જે સ્થૂળ વૃત્તિઓ હોય ને આપણી સંસારની સ્થૂળ વૃત્તિઓ કઈ દોડી કરવાની વૃત્તિઓ, તો કે છે એવા વૃત્તિઓ પહાડ જેવી મોટી મોટી વૃત્તિઓ હોય ને તે તણાઈ જાય છે. એવો પવન આવે છે એ વખતે જોડે. લખે છે ને અહીંયા મેરુ પહાડ પલકમાં તણાયો. પહાડ હોવું તણાઈ જાય છે. પહાડ એટલે શું? આ બધી મોટી મોટી મનોરથો સંસાર પ્રત્યેના, બંગલા બાંધવા છે ને, ગાડીઓ ફેરવવી છે ને, છોકરાને પહેણાવા છે ને, આ બધું આ મોટા મોટા મનોરથો હોય ને પહાડ જેવા હોય છે. એક પૂરો ના થાય ને ત્યાં સુધી ચેન ના પડે. એક જ મનોરથ સંસારના અધૂરા હોય ને ત્યાં સુધી ઊંઘ ના આવે. પથ્થર એટલા દેવ કરતો થઈ જાય. તો કહે છે મેરુ પહાડ જેવા મોટા મોટા મનોરથો તણાઈ જાય છે, ભસ્મીભૂત થઈ જાય છે બધા કહે છે કે. અને રૂખ સમૂળ ઉખડ્યા આપે. રૂખ એટલે ઝાડ. ઝાડ તો મૂળિયા હાથે ઉખડી જાય છે. મૂળિયા સાથે ઝાડ ઉખડે છે. આ કેટલો સુંદર અર્થ કર્યો છે. એનો અર્થ થાય સૂક્ષ્મ વાસનાઓ. વાસના બે પ્રકારની હોય, સ્થૂળ અને સૂક્ષ્મ. સ્થૂળ વાસના કેવી છે કે મળી જાય ને તો પછી માણસ ઠંડો પડી જાય. અને કોઈ વાર ના મળે. હવે આપણા મામૂલી માણસ હોય ને એને ખબર પડે કે એને વાસના તો હોય અમેરિકા જવાની, પણ એને ખબર પડે કે આપણી કંઈ ઓકાત નથી એટલે પછી મન મનાઈ લે. એ સ્થૂળ વાસના હતી. પણ સૂક્ષ્મ વાસના હોય ને એ બહુ ખતરનાક હોય છે. એ જન્મ સુધી પચવે. તો એને કહે છે એને મૂળિયા હાથે ઉખડી જાય છે. રૂખ સમૂળ ઉખડ્યા. રૂખ એટલે ઝાડ મૂળિયા હાથે ઉખડી ગયા. સૂક્ષ્મ વાસનાઓ પણ એ વખતે ખલાસ થઈ જાય છે કે છે કે. અને પંખી ઉડી નિરાલંબક આપે. પંખી એટલે અહીંયા કુંડલીની શક્તિ. કુંડલીની શક્તિ ત્યાં પહોંચે ઉપર, અને એ ચાતક પક્ષી છે એવું કહે છે. પંખી ઉડી નિરાલંબક આપે રહે. એટલે આ કુંડલીની આથી નીચેથી ઉડી ઉપર અને છેક આકાશમાં પહોંચી ગઈ. એટલે એ પક્ષી અહીંયા પહોંચ્યું કહે છે ને. પંખી ઉડી નિરાલંબક આપે એટલે આ કુંડલીની શક્તિ એ વખતે છેક ઉપર પહોંચી હોય છે એ વાત છે. અને પછી કહે છે વીજળી ઝબુક ઝબુક થાય અને તમ જ્યોતિના બેઉ જણાય. એ વખતે વીજળી ઝબુક ઝબુક થતી હોય ત્યાં આગળ, ઝબકારો થતો હોય છે ત્યાં આગળ, એની વાત છે. તમ અને જ્યોતિ બેમાંથી કશું ના દેખાય. તમ એટલે અંધારું ના દેખાય અને આંખો અંજાઈ જાય એવું જ્યોત પણ ના દેખાય. એકદમ ઠંડો પ્રકાશ હોય. તમ એટલે અંધારું. અને કોયલ ટહુકો ના. કોયલ ટહુકા કરતી નથી એ વખતે. મૂગી પ્રમોદે આનંદમાં મૂગીએ અવાજ કર્યા કરે છે ખાલી એમ. એટલે
એ વખતે કોયલ ટહુકો નથી કરતી, પણ મૂગી મૂગી આનંદ પામે છે. આ દેડકા ડ્રાઉં ડ્રાઉં કરતા હોય છે એ વખતે કહે છે કે દેડકા એટલે શું? એ વખતે આપણી આજુબાજુના સંસારના માણસો, આપણા જેને હિતેચ્છુ માનીએ છીએ ને, આપણા સગાને વાલા, એ બધા ડ્રાઉં ડ્રાઉં કરે. આ તું આમ કરે છે, આ બધું આ એકલો એકલો બેઠો બધું આમ ભગવાનનું કર્યા કરે છે. એ બધાને વાંધો પડશે, ડ્રાઉં ડ્રાઉં કરશે એ વખતે બધા. ખ્યાલ આવ્યો? ભક્તિમાં કોઈ જીવ આગળ વધે ત્યારે સૌથી પહેલો વિરોધ એના નજીકના જ કરશે. જ્યારે તમારે સાચી ભક્તિનો રંગ લાગશે ત્યારે સૌથી વધારે વિરોધ નજીકના લોકો કરશે. આખો દાડી હું આ ઘડીએ ઘડીએ જરૂર થયું કે પારાયણ, જરીક થયું કે પારાયણ, નીકળી પડ્યા મોટા, ઘરમાં ધ્યાન નથી આપવાનું, આવું ખખડાવશે તમને. તો નવરા છે, પૈણા નહીં એટલે આપ તમે પૈણીને બેઠા છો ઘરમાં. હા ખરેખર જોજો આવું બધું કહેશે તમને. એ ડ્રાઉં ડ્રાઉં કહેવાય દેડકાઓનું. એ બધું એ બોલે ને તો તમારે એવું સાંભળી જવાનું કે બાપજી આના દેડકાઓનું ડ્રાઉં ડ્રાઉં કીધું છે. બાપજીને બધી જ ખબર હતી કે કોણ શું બોલશે એ વખતે. તે દેડકા ડ્રાઉં ડ્રાઉં કરશે એ વખતે. અને હાલી મૂકી હળ ઘરમાં ભરાયો. હાલી એટલે ખેડૂત. એ હળ મૂકીને ઘરમાં ભરાઈ ગયો એટલે એ વખતે આપણે અંતર્મુખ થઈ જવાનું. ઘરમાં ભરાઈ જવાનું એટલે એમનું સાંભળવાનું નહીં. તમારે બોલો તો બોલો, અમે તો આ કરવાના જ. ભક્તિમાં માર્ગે આગળ વધે અને સૌથી પહેલો વિરોધ ઘરના સભ્યો કરશે. એટલે કે એ વખતે હાલી મૂકી હળ ઘરમાં ભરાયો. હળ મૂકીને એટલે બધી પ્રવૃત્તિઓ છોડીને અંતર્મુખ થઈ ગયો, એવું થાય. એનો અર્થ એવો થાય છે. હાલી એટલે ખેડૂત. આપણે બધા ખેડૂત છીએ, તો એ વખતે આ વરસાદ પડે ત્યારે આપણે અંતર્મુખ થઈ જવાનું. એ વખતે એમનું કહેલું સાંભળવાનું નહીં. આ સુધી તમારું બહુ સાંભળ્યું, આટલા વર્ષો તમારા માટે વાપર્યા, હવે બાકીનું જીવન હવે અમારા માટે જીવીશું. એને કહેવાય હાલી મૂકી હળ ઘરમાં ભરાણો. અને અનુભવી ઉકેલે અખાણો. આખું ભજન ઉખાણા જેવું છે, કોયડા જેવું. અનુભવી ઉકેલે. અને અવળે મોહે તે ચાતક પીએ, ઊંધા મોડે ચાતક પાણી પીએ છે. અવળા મોહે ચાતક પીએ એટલે શું? આ કુંડલીની ઉપર ચડે ને આજે સુષુમ્નાના માર્ગે, તો એનું માથું નીચું અને એની પૂંછડી ઉપર હોય, ઊંધી ચડે છે. એટલે કહે છે કે આ ચાતક અવળે મોહે ચાતક પીએ. એ કુંડલીને અહીંયા અર્થ કર્યો ચાતક પક્ષી જેવો. અને દેખી રંગ મડું કાળ બીએ. એ જે આનંદ છે એ આનંદ એવો છે કે જેને જોઈને કાળ પણ થરથર ધ્રુજી જાય. આ જગ્યાએ ચેતના પહોંચે ભાઈ, કાળની હિંમત નથી કે આપણને સ્પર્શ કરી શકે. આપણને પૂછવા આવશે, તમને લેવા આવું? અન્નપૂર્ણા માતાને સ્વામી મહારાજને આવતો હતો ને પૂછવા માટે દેવો, તમને 4 દિવસ 4થા દિવસ પછી લેવા આવીએ? પૂછે છે. સ્વામી મહારાજ કે નહીં આવો, અન્નપૂર્ણાને લઈ જાઓ આવો હોય તો એને. અને અન્નપૂર્ણા માતાને પૂછ્યું, તમે આવશો? આપણે કોઈને કહીએ ને તમે જમવા આવશો, એની મરજી ઉપર હોય. આવું હોય તો નહીં તો ના પાડ દે. કાળ પૂછતો તો સ્વામી મહારાજને, તમને લેવા આવું? બસ દેખી રંગ, એ જ રંગ એટલે આનંદ. એ વખતનો જે આનંદ છે એ જોઈને કાળ પણ બીએ. મળુંનો અર્થ એ કે યોગી વખતે મરેલા જેવો જ જીવતો હોય, બાહ્ય બધી પ્રવૃત્તિઓ ખલાસ થઈ ગઈ હોય. વાહ વાહ રે આજે આનંદની હેલી, વાહ રે આજે આનંદની હેલી, વાહ વાહ રે આજે આનંદની હેલી, વાહ રે આજે આનંદની હેલી. બિન બાદલ ત્યાં બરખા થાય, બાદલ ત્યાં બરખા થાય, નદી નાળા જે ક્ષણમાં સુકાય. વાહ વાહ રે આજે આનંદની હેલી, વાહ રે આજે આનંદની હેલી. વાયુ વનમાં અલૌકિક વાયે, વાયુ વનમાં અલૌકિક વાયે, મેરુ પાડ પલકમાં તણાય. વાહ વાહ રે આજે આનંદની હેલી, વાહ રે આજે આનંદની હેલી. રૂખ સમૂળ ઉખડ્યા આપે, રૂખ સમૂળ ઉખડ્યા આપે, પંક્તિ કુડી નિરાલંબ કાપે. વાહ વાહ રે આજે આનંદની હેલી,
વીજળી ઝબૂક ઝબૂક થાય વીજળી ઝબૂક ઝબૂક થાય કામ જ્યોતિ ના બે ભૂષણાય રે વાહ રે આજે આનંદની હેલી વાહ રે આજે આનંદની હેલી કોયલ ટહુકુના કોયલ ટહુકે ના મૂગી પ્રમોદે કોયલ ટહુકે ના મૂંગી પ્રમોદે દેડકા દ્રાવા દ્રાવા કરી કૂદે વાહ રે આજે આનંદની હેલી વાહ રે આજે આનંદની હેલી હાલી મૂકી હળધરમાં ભરાણો હાલી મૂકી હળધરમાં ભરાણો અનુભવી ઉકેલે ઉખાણો રે વાહ રે આજે આનંદની હેલી વાહ રે આજે આનંદની હેલી અવળે મોડે તે ચાતક પીવે અવળે મોએ તે જાતક પીએ દેખી રંગ મળું કાળ પીવે વાહ રે આજે આનંદની હેલી 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 અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત